આપનું નામ? ભરતવાડા. આજે કમલમ ખાતે કાઠી ક્ષત્રિય સમાજની મીટિંગ યોજાણી હતી અને એમાં કાઠી સમાજે રૂપાલાને સમર્થન જાહેર કર્યું હતું. શું કહેવું છે આપને એ બાબતે? કાઠી સમાજે ક્યારેય સમર્થન જાહેર કરેલ નથી. કાઠી ક્ષત્રિય સમાજ આ બાબતની જે ક્ષમા આપવાની કોઈ પણ ઓલામાં નથી. આ જે સમર્થન આપવામાં આવ્યું છે અમારા સમાજનું નાનકડું સંગઠન જે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના નામથી છે અને એમના હોદ્દેદારો જે ત્યાં ગયા હતા એમના દ્વારા સમર્થન આપવામાં આવેલ છે. અને બીજી વસ્તુ કે જે હોદ્દેદારો હતા એ ક્યાંક ને ક્યાંક ભાજપ પ્રેરિત હતા અથવા તો ભાજપમાં જોઈન થવાવાળા હતા એમના દ્વારા સમર્થન જાહેર કરવામાં આવે છે. બાકી કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ક્યારેય આ સમર્થન જાહેર કરવામાં આવે નહીં. અમે ક્ષત્રિયો ક્યારેય બેન દીકરીઓની અસ્મિતા સાથે છેડછાડ કરીએ નહીં. જી 14 તારીખે જે સંમેલન યોજાવાનું છે કાઠી ક્ષત્રિય સમાજ શું સ્ટેન્ડ હશે એનું? કાઠી ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનો છે અને એમના માથા તમે ગણી શકશો. અને જો આગામી સમયમાં રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો કયા પ્રકારના આંદોલન? આગામી સમયમાં જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો અમે લોકો દ્વારા જે વધુમાં વધુ ફોર્મ ભરાવાના છે. અમારા ઉમેદવારો પણ અમે ઊભા રાખવાના છીએ. અને બીજી વસ્તુ કે અમે એમનો ભરપૂર વિરોધ કરવાના છીએ અને વોટિંગથી લોકશાહીમાં વોટિંગથી એમનો વિરોધ કરશું. જી ભાવનગરના રાજીવે જે પ્રકારે કીધું હતું કે આ જે નિવેદન આપે છે ભાજપૂતો છે, તો શું આ ભાજપૂતો હતા? જો કોઈ પણ વ્યક્તિ હોય એ સામાજિક લેવલે જ્યારે આ સમાજની અસ્મિતાનો પ્રશ્ન હોય અને ત્યારે જો ત્યાં જતા હોય તો એને ભાજપૂતો જ કહી શકાય. રાજદીપભાઈ જેબલિયા. શું વિરોધ છે અત્યારે જે રૂપાલા સાહેબને લઈને ક્ષત્રિય સમાજનો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે? કઈ રીતનો આખો વિરોધ? છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે ક્ષત્રિય સમાજનો માત્ર રૂપાલા સાહેબના વિરોધ એકમાત્ર છે કે જેઓ કોઈ એક જાહેર સભામાં છે સંબોધતા હતા અને ત્યારે તેમના દ્વારા છે જે નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદનનો છે તે અમે વિરોધ કરી રહ્યા છીએ અને એ જ વિરોધ છે તે હાલમાં છે તે શરૂ છે. આજે એક અખિલ ભારતીય કાઠી સમાજ દ્વારા ભાજપને જે ચેક જાહેર કરવામાં આવી છે તેને લઈને તમારું શું કહેવું? હા, અખિલ ભારતીય દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ છે તે જાહેર કરવામાં આવી એ બાબતે સમાજના યુવાનો, સમાજના ગામના કાઠી ક્ષત્રિય સમાજના ગામના આગેવાનોનું છે કોઈ પણ સ્ટેન્ડ ક્લિયર કરવામાં નથી આવ્યું અને છે તે પોતાની રીતે જ છે તે કમલમ ખાતે છે તે એમણે પ્રેસ કોન્ફરન્સ યોજાયેલી અને કરેલી. ખાસ તો જે ફોર્મ ભરવા માટે રૂપાલા સાહેબ જવાના છે ત્યાં તમારું કઈ રીતે? એ આવનારા સમયમાં જે 14 તારીખે અમારું મહાસંમેલન થવાનું છે એમાં જે રાજપૂત સંકલન સમિતિ દ્વારા જે નક્કી કરવામાં આવશે અને જે એલાન કરવામાં આવશે એના અનુસંધાનમાં છે તે સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજ છે તે પોતાનો વિરોધ નોંધાવશે. ખાસ તો રતનપર ખાતે ક્ષત્રિય સમાજો એકઠા થવાના છે. શું માનો છો કેટલા લોકો ભેગા થશે ને કઈ રીતનું આખું જે રણનીતિ છે તે ઘડાવવાની? સમગ્ર ગુજરાતમાંથી છે તે ક્ષત્રિય સમાજની ત્યાં હાજરી રહેવાની છે. એ હાલાર પંથક હોય, કાઠિયાવાડ હોય કે પછી ઉત્તર ગુજરાત અને કચ્છ, કાઠિયાવાડ, ગોહિલવાડ બધી જગ્યાએથી છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો અને ક્ષત્રિય સમાજનો એક સામાન્ય માણસ સુધી દરેક વ્યક્તિઓની હાજરી રહેશે કારણ કે ખૂબ જ બહોળો જુવાળ છે. ખાસ તો ટિકિટ જે ફોર્મ ભરવા માટે જવાના છે અહીંયા તમારો કઈ રીતે? એ બાબતે આવનારા સમયમાં અમારા આગેવાનો દ્વારા રણનીતિ ઘડવામાં આવશે. એના અનુસંધાનમાં છે તે જાહેરાત કરવામાં આવશે કઈ રીતનું વિરોધ કે આ તે કરવું હોય. પદ્મિની બા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ફોર્મ ભરવા જાશો તો પ્રચાર કરવા દેવામાં નહીં આવે. તમે કેવી રીતના પ્રચાર કરશો અમે જોશું, એને લઈને શું? હા, એ બાબતે આગળના સમયમાં છે એ જે રાજપૂત સમાજની સંકલન સમિતિ દ્વારા નિર્ણય થશે કઈ રીતના વિરોધ આગળ કરવો, કઈ રીતના એ જે તે દરેક વસ્તુ છે તે આગળ કરવામાં આવશે.